डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. બીએડ અભ્યાસક્રમના બીજા વર્ષના વિષય અધિક્ષણ નિરીક્ષણ ભાગ 1 એકમ 1 એમાં આપણે શાળા નિરીક્ષણ ES 231ની આજે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 1 શાળા નિરીક્ષણની સૌ પ્રથમ આપણે રૂપરેખાને જોઈ જઈએ. તો રૂપરેખામાં 1 થી 12 એકમ અહીંયા દર્શાવવામાં આવેલા છે, જેમાં 1.1માં ઉદ્દેશો છે, 1.2માં શાળા નિરીક્ષણ અંગેની એક પૂર્વ ભૂમિકા તરીકે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે. 1.3માં નિરીક્ષણની અલગ અલગ લેખકોની અને તજજ્ઞોની વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ 1.4 શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના દર્શાવવામાં આવી છે. 1.5માં શાળા નિરીક્ષણની નવી સંકલ્પના. અહીંયા શાળા નિરીક્ષણની નવી અને જૂની બે સંકલ્પનાને અલગ અલગ રીતે અહીંયા દર્શાવવામાં આવી છે અને તેમાં શું તફાવત આપણને કે શું એનો વિકાસ થયો, એમાં શું ફેરફારો થયા એ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ છે 1.6 નિરીક્ષણની પ્રયુક્તિઓ. ત્યારબાદ 1.7 નિરીક્ષણના હેતુઓ, 1.8 નિરીક્ષણના પ્રકારો, 1.9 નિરીક્ષણ કાર્ય સુધારણા અંગેના ઘણા બધા સૂચનો. ત્યારબાદ 1.10માં નિરીક્ષણના સિદ્ધાંતો વિશે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એકમ 1 શાળા નિરીક્ષણનો જે એકમ 1 થી 10 આપણે મુદ્દાની જે ચર્ચા કરી એનો એ સારાંશ અહીંયા 1.11માં આપવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર એકમમાં તમારી પ્રગતિ ચકાસોના પ્રશ્નો અહીંયા મૂકવામાં આવ્યા છે. આખો એકમ વાંચ્યા કે એને સમજ્યા બાદ તમારી પ્રગતિ ચકાસોમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો મૂકવામાં આવે છે, જે તમે તમારી રીતે એ ગૃહ કાર્ય તરીકે એને લઈ અને તમારી પરીક્ષાલક્ષી તૈયારી પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌ પ્રથમ આપણે આ એકમના ઉદ્દેશો જોઈશું. તો પહેલું જે ઉદ્દેશ છે એ શાળા નિરીક્ષણની જૂની અને નવી સંકલ્પના વિશેના તફાવતને જાણે. વિદ્યાર્થી, શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના અને નવી સંકલ્પના વચ્ચે જે તફાવત આપણને જોવા મળે છે એ તફાવતને વિદ્યાર્થી જાણી શકશે. બીજું છે શાળા નિરીક્ષણના સિદ્ધાંતો સમજે. શાળા નિરીક્ષણના જે સિદ્ધાંતો છે એની સમજ વિદ્યાર્થીઓ મેળવી શકે. શાળા નિરીક્ષણના પ્રકારો વિશે ત્રીજા ઉદ્દેશમાં આપણને જણાવ્યું છે. તેના શાળા નિરીક્ષણના અલગ અલગ પ્રકારો વિશે વિદ્યાર્થી જાણી શકશે. ચોથું છે શાળા નિરીક્ષણના કાર્યો અંગેના સૂચનોને વ્યવહારમાં ઉપયોગ કરે. એટલે કે શાળા નિરીક્ષણના કયા કયા કાર્યો છે અને તે અંગેના અલગ અલગ સૂચનો તે વિદ્યાર્થી એ વ્યવહારમાં એનો સરળતાથી ઉપયોગ કરી શકશે આ એકમના અધ્યયન બાદ. ત્યારબાદ છે છેલ્લો ઉદ્દેશ નિરીક્ષણના સિદ્ધાંતોને સમજે. વિદ્યાર્થી નિરીક્ષણના કેટલાક સિદ્ધાંતો છે એનું ગ્રહણ કરે અને એ સમજે. તો અહીંયા આપણે 1 થી 5 ઉદ્દેશોને આપણે આ એકમ દરમિયાન અહીંયા રજૂ કર્યા છે અને એ 5 ઉદ્દેશોને ધ્યાને રાખી અને વિદ્યાર્થી આ એકમ પૂર્ણ કર્યા બાદ આ દરેક ઉદ્દેશને એ હસ્તગત કરી શકશે.
ત્યારબાદ છે 1.2, એમાં શાળા નિરીક્ષક વિશેનું, શાળા નિરીક્ષકો વિશેનું જે પૂર્વ એક 1.2માં પ્રસ્તાવના શાળા નિરીક્ષણ અને શાળા નિરીક્ષકો વિશેની એક અલગ બાબત અહીંયા, કે એની સમજ ઊભી થઈ શકે એવી બાબતો અહીંયા પ્રસ્તાવના તરીકે રજૂ કરવામાં આવી છે. એટલે શાળાના નિરીક્ષકો એટલે કોણ, શાળાનું નિરીક્ષણ શા માટે કરવું જોઈએ, એનું મહત્વનું કાર્ય શું છે, શા માટે આપણે શાળા માટે નિરીક્ષકો ની નિમણૂક કરતા હોઈએ છીએ. તો આ દરેક બાબતની આપણને અહીંયા દરેક બાબતની સમજ અહીંયા આપણે મેળવીશું. તો શાળા નિરીક્ષકો એ શિક્ષણ સુધારણા અને ગુણવત્તા સુધારણાનો મહત્વનો કાર્યક્રમ છે. એટલે કે જે શાળા નિરીક્ષકો છે એ જુદી જુદી દરેક જગ્યાએ સ્કૂલો હોય છે, એટલે ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારોમાં સ્કૂલો આવેલી હોય છે. તો એ શાળાના જે કાર્ય છે, કામગીરી છે, એ યોગ્ય રીતે ચાલે છે, એના જે માળખાબંધ જે નિયમો બનાવવામાં આવ્યા છે તો એ નિયમો અનુસાર એ ચાલે છે કે નહીં, તેની ગુણવત્તા કેવા પ્રકારની છે. તો આ જે ગુણવત્તા છે એ ગુણવત્તા તો ખરી જ, પરંતુ એને ઉચ્ચ ગુણવત્તા એટલે કે સારી ગુણવત્તા માટેના જે સુધારાનો જે કાર્યક્રમ છે, કે સુધારા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, તો એ શાળાના નિરીક્ષકો છે. શાળાના નિરીક્ષણનો જે મૂળભૂત હેતુ છે એ શાળાના શિક્ષણ કાર્યને વધુને વધુ ગુણવત્તાવાળું બનાવી શકાય એ તરફ એમનું સતત ધ્યાન અને સતત એ લોકોની એ તરફનો વિકાસ કરવું, એ પ્રકારનું એ લોકોનું વલણ અથવા તો કે એ કાર્ય એ પ્રકારનું એ લોકો કરતા હોઈએ છે. સારું, અસરકારક અને શાળાનો વિકાસ કરવાનો હોય છે એ મૂળભૂત શાળાના શિક્ષણ કાર્યમાં આ એક મહત્વનું કાર્ય એ નિરીક્ષકોનું છે. શાળા નિરીક્ષક એ શાળાની આંતરિક વ્યવસ્થા છે. શાળાનું નિરીક્ષણ કરવું એ એની આંતરિક વ્યવસ્થા છે. આચાર્યનો કાર્યબોજ ઓછો કરવાની દ્રષ્ટિએ નિરીક્ષણનું આ એક મહત્વનું કાર્ય છે. નિરીક્ષણ કાર્ય શાળા નિરીક્ષણ કાર્ય દ્વારા કરવામાં આવે છે. નિરીક્ષણ માટે આપણે અંગ્રેજીમાં તેને સુપરવિઝન શબ્દ તરીકેથી પ્રયોજીએ છીએ. આધુનિક કેળવણીની પ્રથામાં વર્ગખંડની પ્રક્રિયા જે છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રક્રિયાને જીવંત અને અસરકારક બનાવવા કેળવણીના ક્ષેત્રે અનેકવિધ સંશોધનો, પ્રયોગો, પદ્ધતિઓ અને પ્રવિધિઓનો પ્રસાર અને પ્રચાર થયો છે. આમ છતાં હજી પણ આપણે આપણા ભારત દેશના શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે અલગ અલગ પ્રકારની જે શિક્ષણ આપતી જે શાળાઓ છે એમાં સંતોષકારક માત્રામાં ગુણવત્તાભરું બનાવવું એ હજી પણ શક્ય બન્યું નથી. આના પાછળનું શું કારણ હોય તે આપણે શોધવું રહ્યું. આ દિશાની સફળતા માટે છેલ્લા થોડા વર્ષોથી નિરીક્ષણનો એક નવો અને વૈજ્ઞાનિક રોલ અને ખ્યાલ એ વિકાસશીલ બન્યો છે. તો આપણે હવે 1.3માં નિરીક્ષણની અલગ અલગ તજજ્ઞો દ્વારા આપેલી વ્યાખ્યાઓને જોઈશું. તેનાથી આપણને નિરીક્ષણ માટેનું જે મહત્વનું જે સ્થાન છે એને આપણને સમજવામાં ઉપયોગી થઈ પડશે. તો પહેલી જે વ્યાખ્યા છે એ S.N. મુખર્જીએ આપેલી છે. એમાં કહ્યું છે કે લોકશાહી યુગમાં નિરીક્ષણનો હેતુ સુધારણાનો છે. એટલે કે સ્વતંત્ર ભારતમાં એટલે કે લોકશાહી યુગમાં નિરીક્ષણનો જે હેતુ છે એ શિક્ષણની સુધારણા માટેનો અને ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે. ત્યારબાદ બીજી છે વિલિયમ પેગર.
એમણે કહ્યું છે કે સમગ્ર અધ્યયન અધ્યાપનની જે પરિસ્થિતિ છે એમાં સામાન્ય સુધારણા કરવાનો જે હેતુ હોય છે તેવી પ્રક્રિયા તરીકે નિરીક્ષણને અત્યારે એને લેવામાં આવી છે. એટલે કે સમગ્ર અધ્યયન અધ્યાપનની જે પરિસ્થિતિ છે એને એમાં સામાન્ય સુધારો એટલે કે પાયાનો સુધારો કરવો એ ખૂબ જરૂરી છે અને એ બાબતે અત્યારે નિરીક્ષણને ધ્યાને લેવામાં આવે છે. ત્યારબાદ બર્ટન એ પોતાની વ્યાખ્યામાં કહે છે કે નિરીક્ષણનો હેતુ વર્ગ સુધારણાનો છે. આપણે જોયું કે કોઈ પણ વસ્તુનો આપણે જ્યારે સુધારો લાવવો હોય કે એને વિકાસ તરફ ગતિ કરાવી હોય તો સૌ પ્રથમ નાના પાયા પર એ કામ શરૂ કરવું પડે છે. તો અહીંયા આપણે નિરીક્ષણનો જે હેતુ છે એ સૌ પ્રથમ વર્ગ સુધારણાથી શરૂઆત કરવાની છે. ત્યારબાદ એડમ્સ અને ડીટી ના જણાવ્યા મુજબ નિરીક્ષણ એ વર્ગ શિક્ષણ સુધારણાનો આયોજિત કાર્યક્રમ છે. નિરીક્ષણ એ આયોજિત અને આયોજનબદ્ધ કાર્યક્રમ છે. એને અલગ અલગ પાસાઓમાં અલગ અલગ વ્યવસ્થાની રીતે પણ યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક પછી એક કાર્ય કરવામાં આવે તો એ શિક્ષણને ચોક્કસ સુધારણાનું એક આયોજિત કાર્યક્રમ તરીકે એને આપણે જોઈ શકીએ છીએ. બિક્સ અને જસ્ટમેનની જે વ્યાખ્યા છે એમાં નિરીક્ષણ કરવું એટલે શિક્ષકોના શિક્ષણ કાર્ય માટેનું સંયોજન, ઉત્તેજન અને દિશા સૂચન કરવા. નિરીક્ષણ દ્વારા વર્ગખંડમાં શિક્ષક એ જે શિક્ષણ કાર્ય કરાવે છે એને સતત પ્રોત્સાહન મળતું રહે, પ્રેરણા મળતી રહે તો એ વધુને વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરાય છે. તદુપરાંત એમાં શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષક તો ખરા જ પણ સાથે સાથે વિદ્યાર્થીને પણ એ શિક્ષણ કાર્યમાં પ્રોત્સાહન મળે તે રીતે એના રસપ્રદ વિષયો, રસપ્રદ એની પદ્ધતિ, પ્રયુક્તિઓ પણ એ શિક્ષણને યોગ્ય દિશા સૂચન કરવામાં પ્રેરક બળ પૂરું પાડે છે. ત્યારબાદ બેલેટ એ પોતાની વ્યાખ્યામાં જણાવે છે કે નિરીક્ષણ એ શબ્દ શાળાની નિરીક્ષણ વ્યવસ્થા અને પ્રવૃત્તિઓને સ્પર્શે છે. ત્યારબાદ વાઇસ એ નિરીક્ષણ એ એવી સેવા વ્યવસ્થા છે જેથી શિક્ષકો પોતાનું શિક્ષણ કાર્ય સારી રીતે કરી શકે. નિરીક્ષણની વ્યવસ્થા એટલી સરસ હોવી જોઈએ, યોજનાબદ્ધ હોવી જોઈએ જેથી શિક્ષકોને પણ પોતાનું કાર્ય સરળતાથી કરી શકવાની એક પથ અથવા તો એક માર્ગ મળી રહે. વિલ્સ ડિમ્બાલ ની વ્યાખ્યામાં આપણે જોઈએ તો નિરીક્ષણ એ વધુ સારી અધ્યયન અધ્યાપનની પરિસ્થિતિ વિકસાવવામાં મદદરૂપ થાય છે. અહીંયા જે શિક્ષણ કાર્ય આપણે કરીએ છીએ એમાં એ અધ્યયન અને અધ્યાપનની જે પરિસ્થિતિ છે એમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કઈ પદ્ધતિથી સરળ રીતે સમજાવી શકાય અને વિદ્યાર્થીઓ સમજી શકે એ બાબતને અહીંયા વધારે ભાર આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણે 1.3માં નિરીક્ષણની જે વ્યાખ્યાઓ છે અલગ અલગ એ તજજ્ઞો દ્વારા આપણને અહીંયા જોવા મળી છે અને એ વિશે આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે એક આપણે સાર મેળવી શકીએ છીએ કે નિરીક્ષણ એ શૈક્ષણિક કાર્ય તેમજ અધ્યયન અધ્યાપનની પરિસ્થિતિ વર્ગખંડમાં ખૂબ જ ઉત્તેજિત, પ્રોત્સાહિત અને પ્રેરણાદર્શી રહે તે બાબતે એને મદદરૂપ થાય એ બાબતનો અહીંયા દરેક વ્યાખ્યામાં ભાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ અહીં સ્પિયર્સ ના મત મુજબ નિરીક્ષણ ધીમે ધીમે અધ્યાપન સુધારણા તરફથી અધ્યયન સુધારણા તરફ ખસતું જાય છે. એટલે કે અહીંયા જણાવે છે કે નિરીક્ષણ એ અધ્યાપનની સુધારણા તરફથી અધ્યયન તરફ
ખસતું જાય છે, એનો અર્થ કે નિરીક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે અધ્યાપન અને અધ્યયન એ બંનેમાં સુધારણા લાવવી એ ખૂબ જરૂરી છે. તો દરેક વ્યાખ્યાને આપણે જોતા નિરીક્ષણની દરેક વ્યાખ્યાઓ જોતા આપણને ધ્યાને આવે છે કે નિરીક્ષણને શિક્ષણ સુધારણાનો આત્મા કહેવામાં આવે છે. નિરીક્ષકે દરેક કાર્ય પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક તેમજ કુનેભરી રીતે કરવા જોઈએ. એ શિક્ષક એ ખૂબ સારી રીતે આ કાર્ય કરી શકે છે. વિદ્યાર્થી અને શિક્ષકના વિકાસમાં નિરીક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તેને ઉત્તરોત્તર શિક્ષણ કાર્યમાં દરેક જગ્યાએ જ્યાં મુશ્કેલી ઊભી થાય ત્યાં નિરીક્ષકે એને માર્ગદર્શન આપવું જોઈએ, જેથી ત્યાં એ મુશ્કેલીમાં પણ સરળ રસ્તો કાઢી શકે. એટલે જ અહીંયા કહ્યું છે કે શિક્ષણના વિકાસમાં નિરીક્ષકની મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. તે શાળાના દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી શકે છે. નિરીક્ષણ એ શિક્ષકોને અને શૈક્ષણિક કાર્યક્રમને મદદરૂપ થવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો એક મહત્વનો કાર્યક્રમ છે. અહીંયા આપણે જોઈએ કે નિરીક્ષણ એ શિક્ષણ કાર્ય માટે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ છે 1.4 આપણે જોયું કે શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના. તો શાળા નિરીક્ષણની જૂની સંકલ્પનામાં આપણને જૂની સંકલ્પના અને નવી સંકલ્પના વચ્ચે આપણે શું તફાવત જોઈશું તે આ જૂની સંકલ્પના અને નવી સંકલ્પનાની ચર્ચા કર્યા બાદ આપણે એને વધારે સરળતાથી તફાવતને જાણી શકીશું. તો અહીંયા જોઈએ તો ભારતમાં ઈસવીસન 1857ના વુડના ખરીદાથી ખાનગી માધ્યમિક શાળાઓને અનુદાન આપવાની વ્યવસ્થા વિચારાઈ હતી. અનુદાન મેળવવા શાળાઓને પાલન કરવાના નિયમો પણ વિચારવામાં આવ્યા હતા. એટલે કે 1957માં જ્યારે વુડના ખરીદા એ ખાનગી માધ્યમિક શાળામાં ગ્રાન્ટ આપવાની જે વ્યવસ્થા વિચારાઈ તેની સાથે સાથે તેઓને અનુદાન આપવા સાથે સાથે શાળાના જે અમુક નિયમો જે બનાવવામાં આવ્યા હતા એ નિયમોનું પણ એ લોકોએ ગ્રાન્ટ લેવાની સાથે સાથે એ નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું ના નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. નિયમો ગ્રાન્ટિંગ એડ કોડ તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે આ જે નિયમ બનાવ્યા છે, જે અનુદાન આપવાની માધ્યમિક શાળાઓમાં અનુદાન આપવાની જે વ્યવસ્થા કરાઈ અને તેના નિયમો જે બનાવવામાં આવ્યા, તો આ નિયમને આપણે ગ્રાન્ટિંગ એડ કોડ તરીકે ઓળખીએ છીએ. આથી અનુદાન પર નભતી શાળાઓએ નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તપાસની આવશ્યકતાઓ ઊભી થઈ. એટલે કે અનુદાન આપવાની વ્યવસ્થા ઊભી થઈ. ત્યારબાદ શાળાઓમાં નિયમો પણ બનાવવામાં આવ્યા અને આ નિયમો શાળાઓ જે અનુદાન લેતી હોય એ ચોક્કસપણે ચુસ્તપણે શિસ્તબદ્ધ એ નિયમોનું પાલન કરે છે કે કેમ તેની એક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રશ્ન ઊભો થયો. ત્યારે સરકારે આ માટે અધિકારીઓની નિમણૂકો કરી. આવા અધિકારીઓ શાળા નિરીક્ષકો તરીકે ઓળખવામાં આવ્યા. તેમની કામગીરી એ હતી કે નિરીક્ષણ અધિક્ષણ એ દરેક શાળાના જે નીતિ નિયમો છે એ મુજબ આ બંને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. એટલે કે નિરીક્ષણ અધિક્ષણ, અને તેઓને અધિક્ષણ નિરીક્ષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઈસવીસન 1954ના વુડના ખરીદાએ ભારતમાં સૌપ્રથમ નિરીક્ષણ પ્રથાને જન્મ આપ્યો. ક્રમશઃ શાળા નિરીક્ષણ પ્રથાનું માળખું વ્યવસ્થિત થયું તો ખરું, પરંતુ એ પ્રથામાં નિરીક્ષણનો અધિક્ષણથી સ્વતંત્ર એવી કોઈ વૈજ્ઞાનિક ખ્યાલ બંધાયો નહીં. એટલે કે આ દરેક
માળખું ગોઠવવામાં આવ્યું અને એ માળખા ગોઠવ્યા બાદ તેમાં કોઈ પણ આયોજનબદ્ધ વૈજ્ઞાનિક ખ્યાલ એમાં એ પ્રમાણે એનું આયોજન કરવામાં આવ્યું નહીં. તેના લીધે આ પરિસ્થિતિ કેવળ ભારતમાં જ નહીં પરંતુ બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં પણ અસ્તિત્વમાં આવેલ નિરીક્ષણ પ્રથામાં પણ પ્રવર્તમાન રહી હતી. એટલે કે જે વૈજ્ઞાનિક ખ્યાલ સાથે દરેક નિયમના અમલનું જે આયોજન કરવાનું હતું એ મુજબ આયોજન થયું નહીં. તેથી ભારત દેશમાં સાથે સાથે જે દેશમાં નિરીક્ષણ અને અનુદાન બાબતની જે વ્યવસ્થા વિચારી હતી તે વ્યવસ્થાને યોગ્ય દિશા મળી નહીં અને એનાથી આ સમયે એટલે કે અર્થાત 19મી સદીના મધ્ય અને અંત ભાગમાં શાળા નિરીક્ષણ પ્રથાનો જૂનો ખ્યાલ વહીવટી અધિક્ષક તરીકે ઓળખાયો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ સામાન્ય રીતે તો શાળા નિરીક્ષણની જૂની જે સંકલ્પના છે એમાં આપણે અમુક પોઈન્ટ ધ્યાને રાખીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો વુડના ખરીદાએ માધ્યમિક શાળાઓમાં અનુદાન આપવાની વ્યવસ્થા વિચારાઈ, તેના માટેના નિયમો બનાવ્યા અને આ નિયમોને ગ્રાન્ટ ઇન એડ કોડ તરીકે એને પ્રચલિત નામ આપવામાં આવ્યું. ત્યારબાદ આ નિયમોને ધ્યાને રાખવા માટે નિરીક્ષણ અધિક્ષણ તરીકે વ્યક્તિની નિમણૂક કરવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની થઈ. ત્યારબાદ આ વ્યવસ્થા આયોજનબદ્ધ વૈજ્ઞાનિક રીતે ન થવાથી યોગ્ય પરિસ્થિતિ અને તેના અંત ભાગ અને મધ્ય ભાગમાં આ જે ખ્યાલ છે એ અધિક્ષણ નિરીક્ષણ નહીં પરંતુ વહીવટી અધિક્ષણ તરીકે ઓળખવામાં આવ્યો. આ સંકલ્પના પરથી આપણે આટલું તારણ મેળવી શકીએ છીએ. નિરીક્ષણનો જૂનો જે ખ્યાલ છે એ શાળાઓની વહીવટી તપાસ પૂરતો જ મર્યાદિત હતો. એવી સ્પષ્ટ સમજ સાથે હવે આપણે એ ખ્યાલમાં બંધાયેલ નિરીક્ષણ પ્રથાની કાર્યરીતનો પરિચય આપણે મેળવીએ. તો ઈસવીસન 1882ના ભારતીય કેળવણી પંચ એટલે કે હન્ટર કમિશન તરીકે એને ઓળખવામાં આવે છે, એના અહેવાલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સરકાર દ્વારા નિયુક્ત નિરીક્ષકની મુખ્ય ફરજ શાળાઓની ગ્રાન્ટ ઇન એડમાં દર્શાવ્યા નિયમોનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી કરવા પૂરતું જ હતું. એટલે કે અહીંયા હન્ટર કમિશનને જે અહેવાલો ઉલ્લેખ કર્યા છે એમાં જે નિરીક્ષકની નિયુક્તિ કરવામાં આવી હતી એની ફક્ત ફરજ એ હતી કે ગ્રાન્ટ ઇન એડમાં જે નિયમો દર્શાવવામાં આવે છે તેનું દરેક શાળામાં યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં એની ફક્ત અને ફક્ત ચકાસણી કરવાનું એમનું મુખ્ય કાર્ય હતું. આ એવી સ્પષ્ટ સમજ સાથે હવે આપણે એક ખ્યાલમાં બંધાયેલ નિરીક્ષણ પ્રથાની કાર્યરીતિનો પરિચય મેળવીએ, જેમાં ઈસવીસન 82ના ભારતીય કેળવણી એ હન્ટર કમિશનના અહેવાલ મુજબ આપણે આ નિયુક્તિ નિરીક્ષણની કરવામાં આવતી હતી. નિરીક્ષણની આધુનિક સંકલ્પના પ્રમાણે તે સમયના અધિકારીઓની કામગીરીને વર્ગખંડ શિક્ષણની સુધારણા સાથે કશી નિસ્બત હતી નહીં. વધતા ઓછા પ્રમાણમાં નિરીક્ષણ કાર્યની આ પરિસ્થિતિ ભારતમાં છેક 20મી સદીના મધ્ય ભાગ સુધી પ્રવર્તમાન રહી. અલબત્ત સમયના આ લાંબા ગાળા દરમિયાન
એક એવો તબક્કો આવ્યો કે જેમાં શિક્ષણના સિદ્ધાંતો અને પ્રચલિત પદ્ધતિઓમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા. આની સીધી અસર નિરીક્ષણ પર પડવા લાગી. શાળા નિરીક્ષકોને શાળા શિક્ષકની પ્રક્રિયા પ્રત્યે પણ થોડું ધ્યાન આપવાની ફરજ પડી. આમ છતાં નિરીક્ષણ પ્રચલિત પ્રક્રિયા તેના વહીવટી કાર્ય માળખામાંથી બહાર આવી શકી નહીં. આ સમયના નિરીક્ષણની પ્રક્રિયાનું સ્વરૂપ પણ અગાઉની જેમ જ અધિકારી કક્ષાનું એટલે કે આદેશાત્મક જ રહ્યું. નિરીક્ષક અધિકારી અને શિક્ષક વચ્ચેનો સંબંધ એ ચોર પોલીસ જેવો રહ્યો. એટલે કે એક અમલદાર અને એક ગુનો કરેલ વ્યક્તિ જેવો એને કહી શકાય. સરળ શબ્દોમાં કહીએ તો શિક્ષકના નિષ્ઠાયુક્ત શિક્ષણ સામે પણ અધિકારીઓનું વલણ તો શિક્ષકની કેવળ ભૂલો અને મર્યાદાઓ શોધવાનું જ રહ્યું. વર્ગ શિક્ષણની સુધારણા સાથે નિરીક્ષણની પ્રક્રિયાનો સંબંધ નહિવત જ રહ્યો. આમ નિરીક્ષણ એટલે શાળાની વહીવટી તપાસ એવો તેના જૂના ખ્યાલોમાં કશા નોંધપાત્ર પરિવર્તનો આવ્યા જ નહીં. આ પરિસ્થિતિને છેક સ્વાતંત્ર્ય સમયના પ્રારંભ વર્ષો સુધી લગભગ યથાવત રહ્યો. 1.4માં શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના જોઈ અને જૂની સંકલ્પના મુજબ ગ્રાન્ટિંગ એડ કોડ એટલે કે માધ્યમિક શાળાને અનુદાન આપવાની જે વ્યવસ્થા અને જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે નિયમો ફક્ત વહીવટી અધિક્ષણ તેમજ અધિકારીઓની એક તાનાશાહી તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો 1.5માં શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના આપણે હવે પછી આપણે જોઈશું. નમસ્તે. સ્વાધ્યાયઃ